જય ભારત, જય સંવિધાન। હું છું દેવેન્દ્ર ચુડાસમા, સોશિયલ એક્ટિવિસ્ટ। તો મિત્રો, હાલમાં રાજકોટ ખાતે ગેમ ઝોનમાં જે આગ લાગી છે, તો જેટલા પણ લોકો મર્યા છે એમને કુદરત દિવ્ય આત્માને શાંતિ આપે। અને મિત્રો, આવી ઘટના કેટલી બની છે, તો સુરતની અંદર તક્ષશિલા કાંડ થયો, મોરબીની અંદર ઓલો પુલ તૂટ્યો, વડોદરાની અંદર ઓલા વિદ્યાર્થી જતા હતા એટલે બોટ પલટી મારી ગઈ, અને આ ઘટના રાજકોટની અંદર ગેમ ઝોનમાંથી આગ લાગી છે, એમાં કેટલા લોકો મરી ગયા છે। એવી જ રીતે પુલવામામાં ચૂંટણી પહેલા જે હુમલો થયો એમાં 44 જણા મરી ગયા। આવી કેટલી બધી ઘટના બની છે, એક પણ ઘટનામાં ન્યાય મળ્યો છે? નથી મળતો, કારણ કે અધિકારીઓને ખિસ્સા ભરાઈ જાય છે, અધિકારીઓને તોડપાણી કરવાની મજા આવી જાય છે એટલે ફાઇલો બંધ કરી દે છે। શું એક પણ ઘટનામાં આવા આરોપીને ફાંસીની સજા મળી છે? નથી મળતી, કારણ કે પહેલી તો આપણી ભૂલ છે। આપણી ભૂલ શું કામ? કે આપણે થોડાક દિવસ માટે જ આપણા સ્ટેટસ મૂકવી, ફેસબુક, વોટ્સઅપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકવી, કારણ 2-3 દી માટે, પછી બધું ભૂલી જાવી। તો મિત્રો, જ્યાં સુધી ન્યાય ન મળે ને ત્યાં સુધી આ લડત ચાલુ રાખો। ન્યાય શું કામ ન મળે? કારણ કે જેના આ ઘટનાની અંદર જેના પરિવારના લોકો સદસ્ય મરી ગયા છે ને, એને જઈને પૂછો એની વેદના કેટલી છે, એને પૂછો તો એને ખબર પડે વેદના કેટલી છે। આ ઘટનાની અંદર કોઈક અધિકારીના છોકરા અથવા કોઈક બીજું હોત ને તો એને ખબર પડે આ ઘટનામાં શું કરવું પડે। તો આપણે હમણાં જ તે બિયરના બોટલ નીકળ્યા અને અધિકારીઓ બેસવા માટે ખુરશી મંગાવતા હતા, એક ધારાસભ્ય દાંત કાઢતો હતો। શું આ દાંત કાઢવાની ઘટના છે? એટલે તમને શરમ થવી જોઈએ। આ દાંત કાઢવાની ઘટના નથી, તમને ગંભીરતા હોવી જોઈએ। આપણે ગુજરાતી વાસી તરીકે ગંભીરતા હોવી જોઈએ, પણ નથી ગંભીરતા। બસ અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવો છે, અધિકારીઓને કામ નથી કરવા। તો આવી ઘટનાઓ બને છે ત્યારે તમે આ રચના કરીને તે રચના કરીને કાંઈ રચના નથી કરતા। તો રચના કરતા તો અત્યાર સુધીમાં સુરતમાં, મોરબીમાં, વડોદરામાં આ બધી ઘટના બની છે, ન્યાય ન મળી ગયો, નથી મળતો ન્યાય। બસ થોડાક સમયમાં જામીન ઉપર છૂટી જાય છે અને પછી આપણે બધે ભૂલી જાવી, આપણે પોતપોતાના કામમાં લાગી જાવી। તો મિત્રો, જ્યાં સુધી આ નાલાયક લોકોને સજા ન થાય ને ત્યાં સુધી આ લડત ચાલુ રાખો। જો તમે એક પાકા ગુજરાતી હોય તો આ વિડીયો શેર કરો અને આવા નાલાયક લોકોને સજા થવી જોઈએ, આવા નાલાયક લોકોને ફાંસીની સજા થવી જોઈએ। અને સરકારને પણ કહેવા માંગુ છું, તો તમે સજા ન આપી તો જનતાને આપી દો એટલે જનતા સજા કરી નાખે। તો મિત્રો, જો પાકા ગુજરાતી હોય તો આ વિડીયો વધુ શેર કરો અને સરકારની પણ આંખ ખુલ્લું જોઈએ કે હવે આપણે ન્યાય આપવો પડશે। જો ન્યાય નહીં આપીએ તો ગુજરાતની જનતા ભડકે બળશે। તો મિત્રો, આ વિડીયો વધુ શેર કરો, તો જ સરકારને ખબર પડશે કે હવે આપણે શું કરવું। ધન્યવાદ।